ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પીએટા 2026નું ઓપનિંગ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લા અને શહેરના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને નાગરિકો માટે એક ખુશખબર છે। પ્રેક્ટિસિંગ એન્જિનિયર્સ આર્કિટેક્ટ્સ એન્ડ ટાઉન પ્લાનર એસોસિએશન ભાવનગર દ્વારા ભવ્ય પીટા વિઝન 2026 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના આંગણે બાંધકામ ક્ષેત્રનો મહાકુંભ યોજવા જઈ રહ્યો છે। આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ બ્લડ ગ્રીન, બ્લડ સ્માર્ટ, બ્લડ ધ ફ્યુચર છે। આ પ્રદર્શન આતાભાઈ રોડ પર આવેલા જવાહર મેદાન ખાતે યોજાયું છે, જેમાં બિલ્ડિંગ, મલ્ટીયર સિમેન્ટ અને સ્ટીલ, હોમ એપ્લાયન્સીસ, સોલાર સિસ્ટમ, સિક્યુરિટી સિસ્ટમ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સહિતના અનેક સ્ટોલ જોવા મળ્યા છે। આ એક્ઝિબિશનમાં શિવધારા માર્બલ એન્ડ ગ્રેનાઇટ અને મહાદેવ સ્ટોલ્સ ઉપર સ્પોન્સર તરીકે જોડાયા છે। ભાવનગરના બિલ્ડર્સ, ડેવલપર્સ અને ઉત્પાદકો માટે આ એક ઉત્તમ તક છે। આ પેટા વિઝન 2026ના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। એન્જિનિયર વિજયભાઈ પારેખ, પૂર્વ પ્રમુખ પીએટાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને નેક નામદાર યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહ ગોયલજીને સૌપ્રથમ અધ્યક્ષ ધારાસભ્ય પૂર્વ ભાવનગર શ્રીમતી સેજલબેન પંડ્યા ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તથા અમારી સંસ્થાના વિવિધ હોદ્દેદારો, કન્વીનર ભાવેશભાઈ, અમિતભાઈ ઉપપ્રમુખ, સુરીલભાઈ વૈષ્ણવ સેક્રેટરી સર્વે। અને જો હું મારી રીતની વાત કરું, કારણ કે હું તમારા બધાની વચ્ચેથી આવેલી છું અને લોકોએ પણ મને એવી રીતના સ્વીકારી છે કે અમારામાંના એક વ્યક્તિ એટલે સેજલબેન। તો આજે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એટલું જ કહેવું છે કે અહીંયા જે ભેગા થયા છે અને આ જે એક્ઝિબિશન છે એ દરેક માણસ એક સપનું જુએ છે, પોતાનું ઘર, એ પછી નાનું હોય કે મોટું હોય, અને અહીંયા બેઠેલા તમામ લોકો આ સપના પૂરા કરવા માટે અહીંયા વસ્તુઓ અને પોતાના સ્ટોલ લઈને આવ્યા છે। એટલે તમે લોકો છો એ માણસના સપના જે જોતું હોય છે એને પૂરા કરવા માટેનું કામ કરો છો, એટલે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર। આ એક્ઝિબિશનને લઈને આપનું બિઝનેસ 2-fold 3-fold અને રેવન્યુ ઘણું વધે એવી જ મારી ફરિયાદ છે। અત્યારે સાહેબ સાથે પણ વાત કરતો હતો હેરિટેજ બિલ્ડિંગ્સ રિગાર્ડિંગ, તો એ જ ઈચ્છા છે અને અપેક્ષા છે કે આવનારા વર્ષોમાં પેટાનો કોઈ વ્યક્તિ દ્વારા એવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે જે ભાવનગરને આવનારી પેઢી માટે યાદ રહે। આપણે આજે પણ ભાવનગરની અન્ય ધરોહરને જ્યારે યાદ કરીએ છીએ, લાગણી એ જ છે કે 2026માં આપ એવું કંઈ મોન્યુમેન્ટ બનાવો જેને લઈને અન્ય લોકોને પણ શીખવાનું મળે। ઇટ શુડ બી આર્કિટેક્ચરલ માર્વેલ અને સમથિંગ મોડર્ન। આપણે ભાવનગરની જનતા અને ભાવનગરના નગરજનો, મારા સાથી નગરજનો, અમે ઇતિહાસની અને હેરિટેજની જેટલી પણ વાત કરીએ ભાવનગરની એટલી ઓછી છે, પણ ક્યાંક ના ક્યાંક મારી એવી લાગણી છે કે ભાવનગરમાં આપણા જેટલા પણ આર્કિટેક્ટ છે લોકોનો પીએટા પ્રત્યેનો વિશ્વાસ દેખાડે છે। ભાવનગરની જનતાને પણ આ એક્ઝિબિશન, કોઈ પણ એક્ઝિબિશન થતા હોય, હમણાં હેલ્થ એક્સપો હતો, ચેમ્બરના પણ અવારનવાર આપણે જે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ, લોકોને એનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે। એક આખી સિસ્ટમ એવી ક્રિએટ થાય। ઘણી વખત આપણે અમારે તો ચેમ્બરમાં એક્ઝિબિશન હોય ત્યારે વાત થાય કે અમુક આઇટમો અહીંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને અહીંથી મગાવીએ છીએ, પણ ખરેખર આપણી ચિત્રામાં એ બનતી હોય પણ એ આપણને ખબર નથી હોતી। એવી જ રીતે ભાવનગરમાંથી લોકોની ખરીદી વધે, વોકલ ફોર લોકલ ત્યારે જ સફળ થવાનું છે કે લોકો ચાઇનાથી કે ભલે અમદાવાદથી કે મુંબઈથી ગમે ત્યાંથી પણ ભાવનગરની વસ્તુઓ ખરીદતા શરૂ થાય, ભાવનગરના વેપારમાંથી લોકોનું ખરીદી આવે, એ આપણી માટે ખૂબ જ જરૂરી છે। આપણું શહેર તો જ આગળ વધશે જો આપણે આપણા શહેરના લોકોની કિંમત કરશું। આપણે સતત જ એપ્રોચ એવો રાખશું કે ના બધું બહાર બહુ સરસ છે ને ભાવનગરમાં કાંઈ નથી, તો આપણું શહેર ક્યારેય આગળ